એક એવા ડ્રિંક વિશે વાત કરવા માંગુ છું કે જે 3 વસ્તુ મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ ડ્રિંકનું તમે લોકો સેવન કરશો તો માત્ર 14 થી 15 દિવસમાં તમે તમારા બોડીની અંદરથી સફાઈ કરી શકશો, તમારા શરીરને ડિટોક્સ કરી શકશો, નકામા હાનિકારક જે શરીરને નટરૂપ તત્વો છે એને તમે શરીરની બહાર કાઢી શકશો, અને ઉપરાંત જે શરીરના નાના મોટા રોગો છે તે તમે એને શાંત રાખી શકશો, અને એ રોગો થયા હશે તમને તો પણ તમે એને જડમૂળથી મટાડી શકશો. આ ડ્રિંકમાં એટલી શક્તિ છે. આ ડ્રિંક બનાવવા માટે 3 વસ્તુની જરૂર પડે છે. એક તો હળદર, બીજું પાણી અને ત્રીજું આંબળા. આ 3 વસ્તુની જરૂર પડે છે. જો બજારમાંથી લીલી હળદર મળે, શિયાળો છે એટલે લીલી હળદર મળી જશે, તો આપણે લીલી હળદરનો પ્રયોગ કરવાનો, નકર આપણી હળદર પણ ચાલે ઘરે હોય તે. બીજું કે બજારમાં લીલા આંબળા મળે ત્યાં સુધી લીલા આંબળા, નકર આપણે આંબળાનું ચૂર્ણ પણ ચાલે છે. કઈ રીતે ડ્રિંક બનાવવું એની વાત આપણે આગળ કરશું. સૌ પ્રથમ આપણે એના ફાયદાઓ વિશે વાત કરી લઈએ. તો આ પ્રકારના પીણા પીવાથી તમારી ઇમ્યુનિટી પાવર, ઇમ્યુનિટી શક્તિ વધી જાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે. કારણ કે ઇન્ફેક્શનની વાત કરીએ તો ઇન્ફેક્શન દરેક જગ્યાએ અવેલેબલ હોય છે, ક્યાંક ને ક્યાંક આપણને લાગી જતું હોય છે, પરંતુ આપણી ઇમ્યુનિટી પાવર મજબૂત હોય તો આપણે ઇન્ફેક્શનોથી બચી જઈએ. અને જે લોકોને લો ઇમ્યુનિટી હોય એવા લોકો આ પ્રકારના રોગોની લપેટમાં વધારે આવી જતા હોય છે. એક ઋતુનો સંધિકાળ પૂરો થાય ને બીજી ઋતુનો સંધિકાળ જ્યારે શરૂ થાય ત્યારે વાયરલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ખૂબ માત્રામાં થતા હોય છે. એમાં કેવા લોકો બચી જાય કે જે લોકોની ઇમ્યુનિટી પાવર વધારે હોય એ લોકો સરળતાથી બચી જતા હોય છે. તો કહેવાનો મતલબ એક જ છે કે આપણે હળદર અને આંબળાનું સેવન કરીશું તો હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ છે અને આંબળામાં વિટામિન સી સારી માત્રામાં રહેલું છે. તો આ બંને આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. એટલે આ પીણું આપણા શરીર માટે ખૂબ જ ફાયદારૂપ છે. જે લોકોને શરીરમાં કબજિયાતની સમસ્યા રહી છે, જે લોકોને આંતરડામાં મળ ફસાઈ ગયો છે, ગંઠાઈ ગયો છે, સુકાઈ ગયો છે, આંતરડા બરાબર રીતે વર્ક નથી કરતા અને કબજિયાતની સમસ્યા પીછો નથી છોડતું, એવા લોકો માટે આ પીણું વરદાનરૂપ છે. કારણ કે આંબળામાં ફાઇબર સારી માત્રામાં રહેલું છે, જે તમારા શરીરમાં હઠીલો કબજિયાત છે એને દૂર કરવાનું કામ કરે છે, આંતરડાને કાચ જેવા ચોખ્ખા કરવાનું કામ કરે છે. અને આપણી હલ્દી છે ને તે દીપન અને પાચનનું કામ કરે છે. એટલે આ પીણું પીવાથી તમારો કબજિયાત છે તે જડ મૂળમાંથી મટી જાય છે. ત્રીજું કે તમારી સ્કિનમાં ગ્લો લાવવાનું કામ કરે છે, ચમક લાવવાનું કામ કરે છે. આપણે કુદરતી સૌંદર્ય પ્રસાધનોને દૂર કરીને કેમિકલવાળા ક્રીમો વાપરતા થયા છીએ, પરંતુ આપણા શરીરને અંદરથી ગ્લો લાવવું હોય અને ચામડીને બહારથી ચમકદાર બનાવવી હોય તો હળદર છે તે ખૂબ જ ઉત્તમ છે અને આંબળા પણ ખૂબ જ ઉત્તમ છે. આ બંને ટોનિક એવા છે કે શરીરને ડિટોક્સ કરે છે, વિશેલા દ્રવ્યોને શરીરની બહાર કાઢે છે અને તમારા સ્કિનને ગ્લો લાવવાનું કામ કરે છે અને વધારાની કાળાશને દૂર કરવાનું કામ કરે છે. એટલે જે લોકોને કુદરતી રીતે ચમક લાવવી હોય ને કોઈ પણ ક્રીમો કે દવાનો સહારો ન લેવો હોય એ લોકો માટે આ પીણું ખૂબ જ ઉત્તમ રહેશે. આપણા ફેફસાને પણ હેલ્ધી રાખે છે અને ફેફસામાં જમા થયેલા કફના મુદ્દા છે કે શરીરમાં ક્યાંય પણ કફ જમા થયો છે એને દૂર કરવાનું કામ પણ આ પીણું કરે છે. કારણ કે હળદર છે એ પણ કફનો નાશ કરે છે, આંબળા છે ને એ પણ કફનો નાશ કરનાર છે, સાથે તે ત્રિદોષને પણ શાંત રાખનાર છે. એટલે આ બંને પીણું પીવાથી તમારા શરીરનો કફ છે એ પણ ધીરે ધીરે ઓછો થઈ જશે અને કફ જડમૂળમાંથી બહાર નીકળી જશે. જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ વધતું જાય છે, જે લોકોને કોલેસ્ટ્રોલ ખૂબ હાઈ રીતે આવ્યું છે રિપોર્ટમાં, એવા લોકો માટે આ પીણું ખૂબ સારી રીતે કામ કરશે. કારણ કે હળદર અને આંબળા બંને છે તે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે અને વધારાના ફેટને પચવવાનું કામ કરે છે. એટલે જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં ઘર કરી ગયું હોય એ લોકો આ પીણાનું સેવન કરી શકે છે. અને સાથે સાથે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમારે દિવસ દરમિયાન 5 કિલોમીટર ચાલવું જોઈએ અને થોડુંક ડાયટમાં ધ્યાન રાખવું જોઈએ. એટલે તમારા શરીરનું જે બેડ કોલેસ્ટ્રોલ છે તે ધીરે ધીરે ઓછું થઈ જશે. હવે જે લોકોને વજન ઘટાડવું છે, વજન વધવા નથી દેવું, એવા લોકો માટે પણ આ પીણું ખૂબ સારી રીતે કામ કરશે. કારણ કે કફ છે એ ઓછું કરે છે હળદર, અને જે આંબળા છે તે તમારા દીપન પાચનનું કામ કરે છે અને તમારી પાચન શક્તિને મજબૂત કરે છે. પરિણામે તમારું વજન છે ને તે વધતું તે અટકાવી દે છે. આ બંને પીણું પીવાથી તમારું વધતું વજન છે તે અટકી જાય છે, મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે. અને જે લોકો ઓબેસિટીથી પીડાય છે એવા લોકોએ તો આ પીણું ભૂલ્યા વગર પીવું જોઈએ.
પાચન શક્તિને મજબૂત કરે છે, કારણ કે અત્યારે મોટાભાગના રોગો ઉદર રોગ છે, પાચનના રોગો છે. કોઈને પેટમાં દુખતું હોય, કોઈકને પેટ ભારે ભારે લાગે, કોઈકને પેટમાં આફરો ચડ્યો હોય એવું લાગે, કોઈકને ભૂખ ન લાગતી હોય, આ બધા પ્રશ્નો ઊભા રહે છે. પરંતુ આ આંબળાનું સેવન અને તમે હળદરનું સેવન કરશો એટલે તમારી પાચન શક્તિ પણ મજબૂત થશે. આ પણ એનો એક પ્લસ પોઈન્ટ છે. જે લોકોને અકાળે માથાના વાળ સફેદ થઈ જાય છે કે દાઢીના વાળ સફેદ થઈ જાય છે, એવા લોકોએ તો આંબળાનું સેવન ભૂલ્યા વગર કરવું જોઈએ. અને એમાં તમે આંબળા અને હળદરનું સેવન કરશો એટલે સોને પે સુહાગા, તમને ખૂબ ફાયદો થશે. અકાળે વાળ સફેદ થતા અટકાવી દેશે અને વાળ સફેદ થયા હશે એને મૂળ અવસ્થામાં એટલે કે કાળા કરવા માટે તમારી મદદ કરે છે આ પીણું. આ પીણું એટલું જ ઉપયોગી છે વાળ માટે, તો આપણે એનું સેવન કરવું જોઈએ. વૃદ્ધત્વ કંટ્રોલ કરે છે. આંબળા અને હળદરનું સેવન કરવાથી તમારું વૃદ્ધત્વ કંટ્રોલ થાય છે. આપણી ઉંમર વધવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ મોટી ઉંમરે પણ યુવાન જેવી શક્તિ ધરાવવી હોય તો આપણે આ પીણાનું સેવન કરવું જોઈએ, કારણ કે આ પીણું છે તે વૃદ્ધત્વ કંટ્રોલ કરનાર પીણું છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ પીણું વરદાનરૂપ છે, કારણ કે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તુરા અને કડવા દ્રવ્યોનું સેવન જરૂરી છે. જે બંને રસ આ બંને દ્રવ્યોમાંથી તમને લોકોને મળી જાય છે. આંબળા પણ તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરે છે અને હળદર પણ તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. એટલે જે લોકોને બોર્ડર લાઇન ઉપર ડાયાબિટીસ છે કે બોર્ડર લાઇનથી સહેજ વધારે માત્રામાં ડાયાબિટીસ છે, તો એવા લોકોએ તો આનો પ્રયોગ ભૂલ્યા વગર કરવો જોઈએ અને સાથે ચાલવાનું, એટલે એનું ડાયાબિટીસ કુદરતી રીતે કંટ્રોલમાં રહે છે. લીવરને શુદ્ધ કરવું હોય, ડિટોક્સ કરવું હોય તો આ પીણું ખૂબ જ અગત્યનું છે, કારણ કે લીવરને શુદ્ધ કરવું જરૂરી છે. પાચનના મુદ્દા ક્લિયર કરવા જરૂરી છે. તો આખા લીવરને ડિટોક્સ કરવું હોય, શુદ્ધ કરવું હોય તો આ પીણું ખૂબ જ જરૂરી છે. આ પીણાનું સેવન ભૂલ્યા વગર કરવું જોઈએ. આ ઉપરાંત શરીરમાં ઇન્ફ્લામેશન છે, શરીરમાં ક્યાંય પણ ઇન્ફેક્શન છે કે શરીરમાં ક્યાંય દુખાવા છે, તો પણ આ પીણાનું સેવન કરવાથી આ તમામ મુદ્દા છે તમારા એ સરળતાથી કંટ્રોલ થઈ જાય છે અને ધીરે ધીરે તમારા આ બધા રોગો છે તે મટતા જાય છે. આ પીણાનું સેવન કરવાથી તમારી શ્વસન નળી છે તે સાફ રહે છે અને કફ મુક્ત રહે છે. આ પણ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. જે લોકોને ખીલની સમસ્યા થઈ જતી હોય, ખીલ પીછો ન છોડતું હોય ને વારંવાર મોટા મોટા ખીલ થઈ જતા હોય, તો એવા લોકોએ એ ખીલને મટાડવા માટે બહારથી પ્રયોગ કરો છો, એની સાથે અંદરથી પણ તમારા શરીરને સાફ સફાઈ કરો તો તમારા તે ખીલ છે, ચિકાસ છે, આ બધું શરીરની બહાર નીકળશે. તો આ જે હળદી છે અને આંબળાનું જે જ્યુસ છે આનું તમે સેવન કરશો તો ખીલ પણ તમારા સરળતાથી મટી શકે છે. તમારી શારીરિક શક્તિ વધારવા માટે પણ આ પીણું ખૂબ જ અગત્યનું છે. અને જે લોકોને નબળાઈ છે, સામાન્ય કારણ વગરની નબળાઈ છે, જે લોકો ખૂબ કામ કરીને થાકી જાય છે, એવા લોકો માટે આંબળા અને હળદરનું સેવન જરૂરી છે, કારણ કે આંબળામાં સંતરા કરતાં પણ 20 ગણું વિટામિન સી છે, જે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ તો વધારે, સાથે સાથે તમારા શરીરને શક્તિ આપવાનું કામ કરે અને કફના રોગોને કંટ્રોલ કરવાનું કામ કરે. તો આપણે આ પીણાનું સેવન ભૂલ્યા વગર કરવું પડે, એટલે તમારા શરીરના જે થાકના મુદ્દા છે એ સરળતાથી મટી શકે છે, ક્લિયર થઈ શકે છે. આ ઉપરાંત આંખોને ગરુડ જેવી તેજ રાખવી હોય, વધતી ઉંમરે આપણે કોઈ ચશ્માના નંબર ના આવવા દેવા હોય, આંખોને તેજ રાખવી હોય, નિરોગી રાખવી હોય તો પણ આપણે આંબળા અને હળદરનું સેવન કરવું જોઈએ. એમાં ખૂબ ભાગ ભજવે છે સારી રીતે. એમાં આંબળા છે ને તે આંખો માટે ખૂબ જ હિતકર સાબિત થઈ છે. ત્રિફળાની વાત કરું તો ત્રિફળામાં શું આવે? હરડે, બહેડા અને આંબળા. તો ત્રિફળા જો આંખો માટે સારી અને ઉત્તમ ગણાય છે, તો એ જ રીતે આ આંબળાનું અને હળદરનું સેવન કરવું જોઈએ. એ પણ આપણા શરીર માટે ખૂબ જ ઉત્તમ છે. હવે આ સૌથી અગત્યની વાત એ છે કે આપણે આ ડ્રિંક બનાવવું કઈ રીતે. તો આપણે જ્યારે બજારમાં લીલા આંબળા મળતા હોય ત્યારે એક નાનો કપ લીલા આંબળાનો રસ કાઢવાનો છે. એમાં 1 થી 2 ચમચી લીલી હળદર જ્યાં સુધી મળે ત્યાં સુધી લીલી હળદરનો રસ બંને મિક્સ કરી દેવાનો અને આ 1 કપ પીણું તૈયાર થઈ જાય અને સવારે તમે આનું સેવન 1 કપનું સેવન કરી શકો છો. પરંતુ જ્યારે તમને આ લીલી હળદર કે લીલા આંબળા નથી મળતા ત્યારે તમારે શું કરવું જોઈએ? ત્યારે તમારે 1 કપ નવશેકું ગરમ પાણી લેવાનું છે. એમાં અડધી ચમચી છે તે આંબળાનો પાવડર મિક્સ કરી દેવાનો છે અને અડધી ચમચી નાની સાઇઝની અડધી ચમચી તમારે હલ્દી મિક્સ કરી દેવાની છે. આ બંને સરસ મજાનું મિક્સ થઈ જાય અને જે પીણું તૈયાર થઈ જાય 1 કપ, એનું તમે સેવન આ રીતે કરી શકો છો. તો જ્યારે લીલા આંબળા મળે ત્યારે તમે કઈ રીતે સેવન કરવું એ પણ મેં તમને જણાવી દીધું, અને જ્યારે બજારમાં લીલા આંબળા કે હળદર નથી મળતા ત્યારે તમારે એનું કઈ રીતે સેવન કરવું જોઈએ એ પણ મેં તમને જણાવી દીધું.
પરંતુ અગત્યની બાબત એ કહી દઉં કે પૂરા શરીરને ડિટોક્સ કરવું છે, આખા શરીરને ડિટોક્સ કરવું છે અને બધો રોગો, નાના મોટા રોગોને આપણે જળમૂળમાંથી શાંત કરવા છે તો આ પીણાનું સેવન આપણે સમયાંતરે કરવું જોઈએ. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.